નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં 2026ના એન્ડ સુધીમાં નવા ટાર્ગેટ પ્રમાણે સોના ચાંદીની બજાર કઈ તરફ જવાની શક્યતાઓ છે તે બાબતે એક્સપર્ટ મિત્રોનું શું કહેવું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સ્થિતિ જોવા જઈએ તો અત્યારે બજાર છે તેમાં સોનું અને ચાંદી છે તેમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાંદીની બજાર 3 લાખ નજીક પહોંચવા આવી છે। સોનાની બજાર છે તે પણ 1,40,000ની ક્રોસ થઈ ગઈ છે અને સતત તેજીનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। ત્યારે એક્સપર્ટ મિત્રોના જે પહેલાના અનુમાન હતા તેમના અનુમાન ખોટા સાબિત થયા છે, કારણ કે તેમની ધારણા 2026ના એન્ડમાં જે હતી તે ટાર્ગેટ છે તે જાન્યુઆરી મંથમાં જ પૂર્ણ થઈ ગયો છે, મતલબ કે એ નજીક પહોંચી ગયો છે। એટલે એક્સપર્ટોના અનુમાન છે તેના કરતાં તદ્દન વિપરીત રીતે બજાર આગળ વધી છે અને એક્સપર્ટોની જે ધારણા હતી તે પ્રમાણે કંઈ થયું એવું જોવા મળ્યું નહીં, કારણ કે આ જે બજારનું રૂખ જોવા મળ્યું તે ભારે તેજી સાથે આગળ વધી રહી હતી બજાર, અને આના કારણે બજારમાં જોરદાર તેજીના કારણે જે એક્સપર્ટ મિત્રોના અનુમાન હતા તે ચોક્કસપણે ખોટા સાબિત થયા છે। ત્યારે ખાસ કરીને જે નવો અનુમાન એક્સપર્ટ મિત્રોનો આવી રહ્યો છે તે મુજબ જોવા જઈએ તો 2026ના એન્ડમાં ખાસ કરીને ચાંદીની બજારની સ્થિતિ વિશે વાત કરતા જણાવે છે કે અત્યારે બજાર છે તે $90 આસપાસ જોવા મળી રહી છે અને હવે થોડા સમયની અંદર બજાર છે તે $100 આજુબાજુ જવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। અને જો આ લેવલ તૂટે તો બજાર છે તે $120 થી $130 સુધી પણ જઈ શકે છે 2026ના એન્ડ સુધીમાં। મતલબ કે વચમાં થોડો ઘટાડો પણ જોવા મળી શકે છે તેવું કહેવું છે, પરંતુ આ લેવલ સુધી બજાર જાય તો 3 લાખનું લેવલ ક્રોસ કરે તો 3,30,000 થી 3,50,000 60,000 સુધી બજાર જોવા મળી શકે છે 2026ના એન્ડ સુધીમાં, તેવું એક્સપર્ટ મિત્રોનું માનવું છે। જ્યારે સોનાની બજાર અંગેની સ્થિતિ વિશે વાત કરતા જણાવે છે કે અત્યારનું જે લેવલ 4,600 આજુબાજુ જોવા મળી રહ્યું છે તેમાં વધારો તરફી માહોલ બને તો 4,800નું લેવલ સપોર્ટ લેવલ છે। આ લેવલ તૂટે તો બજાર $5,000 થી લઈને $5,200 અને આ લેવલ તૂટે તો આ સંજોગોમાં બજાર $5,500 સુધી પણ 2026ના એન્ડમાં જઈ શકે છે। આ એક શક્યતાઓ છે, મોટા ભાગે $5,000 સુધીની શક્યતાઓ વધુ એક્સપર્ટ મિત્રોને લાગી રહી છે અને આ સંજોગોમાં બજાર છે તે 1,60,000 થી 1,80,000 વચ્ચે પણ રહી શકે છે જો આ અત્યારની જે ગતિ છે તે મુજબ બજાર છે તે આગળ ચાલતી રહે તો અત્યારે જે અનુમાન છે તે વિવિધ ડેટાઓને આધારે એક્સપર્ટ મિત્રો દ્વારા લગાવવામાં આવતા હોય છે, તેમાં કોઈ ચોક્કસ ટાર્ગેટ ફિક્સ નથી હોતો, કારણ કે બજાર ગમે ત્યારે જોરદાર કડાકો પણ બોલી શકે છે। કોઈ એવા કારણોસર કોઈ એવા નિર્ણયો લેવાય તો આ સંજોગોમાં બજાર છે તે જોરદાર તૂટી પણ શકે છે અને જો એવા કોઈ મોટા પગલાં જે બજારને સપોર્ટ કરે તો આ સંજોગોમાં બજારનો જે ટાર્ગેટ આપેલો હોય છે તેના કરતાં પણ વધુ આગળ જઈ શકે છે। તો આ એક અનુમાન છે એક્સપર્ટ મિત્રો દ્વારા આપવામાં આવ્યું છે અને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।